ચાલો મિત્રો, મને ઓળખો. હું છું ભારતની મનુષ્યો દ્વારા એની કળા, આવડત, કૌશલ્ય દ્વારા રચાયેલો એક વારસો. આજે મારી ભવ્યતા અને સુંદરતાને લીધે આજે દેશ વિદેશના લોકો દ્વારા મને ખ્યાતિ મળેલી છે, જેને લીધે દેશ વિદેશમાં પણ મને ઓળખે છે. તો ચાલો હું મારી ભવ્યતાના તમને થોડા ઘણા દર્શન કરાવું. ચાલો મિત્રો, મને ઓળખો. મારું નિર્માણ રાણી રૂડાબાઈ દ્વારા તેમના પતિ વીરસિંહ વાઘેલાના સ્મૃતિમાં તે કરાવ્યું હતું અને હું 5 માળ ઊંડી છું અને 18 વાવ છું. જો મને જોવું હોય તો આવો ગાંધીનગર. ચાલો મિત્રો, મને ઓળખો. મારું નિર્માણ માત્ર એક જ પથ્થરને કોતરીને બનાવેલું હતું. મારો આકાર એક રથ જેવો હોવાથી લોકો મને રથ મંદિર તરીકે ઓળખે. ચાલો મિત્રો, મને ઓળખો. હું જીવન માટેની સારી ઉક્તિઓને વર્ષો સુધી મારા પર અંકિત કરી અને સાચવી રાખું છું. મારા ઉપર મૌર્ય શાસક અશોક દ્વારા ઘણી બધી બાબતો અંકિત થયેલી છે, જેને હું આજ દિન સુધી સાચવું છું. અને હું છું અશોકનો શિલાલેખ. જો મને જોવો હોય તો આવો જુનાગઢ. ચાલો મિત્રો, મને ઓળખો. હું હજારો વર્ષ પહેલા નિર્માણ પામેલ સંસ્કૃતિ છું, પરંતુ સમયાંતરે મને નાશ પામેલ છું, પરંતુ ફરીથી મને લોકો દ્વારા જીવિત કરવામાં આવી છે અને હું છું લોથલ. જો મને મારી સંસ્કૃતિને તમારે જોવી હોય તો આવો અમદાવાદ ખાતે ધોળકા તાલુકામાં. ચાલો મિત્રો, મને ઓળખો. હું ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છું. મને ઇતિહાસમાં અનેક વાર લૂંટવામાં આવેલું, પરંતુ આજે ફરીવાર હું નિર્માણ પામી આજે પણ સ્થિત છું. મારી અંદર ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે છે અને હું એક શિવલિંગ તરીકે પણ પ્રખ્યાત છું અને હું છું સોમનાથ મંદિર. ચાલો મિત્રો, મને ઓળખો. મારું નિર્માણ ઈસવીસન 1026ના સોલંકી યુગના ભીમદેવ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું. મારા સ્થાને ઉત્તરાયણ નૃત્ય દર વર્ષે પ્રયોજાય છે અને મારી વિશેષતા એ છે કે મંદિર પર સૂર્યના કિરણો પડતા આખા ગર્ભગૃહને પ્રકાશિત કરું છું. જો તમારે મને જોવું હોય તો આવો મહેસાણાના મોઢેરા ખાતે. હું છું મોઢેરાનો સૂર્ય. ચાલો મિત્રો, મને ઓળખો. હું એક ઊંચું અને ભવ્ય તોરણ છું. મારા સ્તંભો ઉપર કોતરણી દ્વારા આકારો આપવામાં આવ્યા છે. હું છું ભારતનું ભવ્ય ઐતિહાસિક કીર્તિત્વ. મને જોવું હોય તો આવો મહેસાણાના વડનગર ખાતે. ચાલો મિત્રો, મને ઓળખો. મારું નિર્માણ રાણી ઉદયમતી દ્વારા લોકોને પાણીની વ્યવસ્થા પૂરી કરવા માટે થયું હતું, પરંતુ મારા નિર્માણની સુંદરતાને લીધે આજે મને ઐતિહાસિક વારસાના સ્થળમાં સ્થાન મળ્યું છે. જો મને જોવી હોય તો આવો પાટણ. હું રાણીની વાવ. ચાલો મિત્રો, મને ઓળખો. મારું નિર્માણ મૌર્ય શાસકો દ્વારા ભગવાન બુદ્ધના અવશેષો પર અર્ધગોળા કાંસ દ્વારા કરેલ છે અને હું છું સાસીનો સ્તૂપ. મને જોવું હોય તો આવો મધ્યપ્રદેશ. મને ઓળખો. મારું નિર્માણ મૌર્ય શાસક અશોક દ્વારા કરવામાં આવ્યું હતું. મારા સ્તંભ પર 4 સિંહોની આકૃતિ કંડારેલી છે, જેને ભારત દેશની રાષ્ટ્રમુદ્રા તરીકે પણ સ્થાન મળેલું છે અને હું છું સારનાથનો સ્તંભ. મને જોવું હોય તો આવો ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે.